हिंदी में તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ખાના કભી બુરા નહીં હોતા, वो या तो अच्छा होता है या बहुत अच्छा होता है. શું કામ? જ્યારે કોઈ વ્યક્તિ તમારા માટે કંઈક જમવાનું બનાવે છે, તમારા માટે પ્રેમથી ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરીને રસોડાની ગરમીમાં કલાકો ઊભા રહીને તમારા માટે સરસ મજાનું ભોજન બનાવે છે, ત્યારે એમની એક્સપેક્ટેશન શું હોય છે? તમે નિંદા કરો એ ના, એમની એક્સપેક્ટેશન એ હોય છે કે એ ખાઈને તમે ખુશ થાઓ. ધ અંડરલાઇંગ મેસેજ ઇઝ ઓફ ગ્રેટિટ્યુડ. આપણે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ જ નથી કરતા. સમહાવ આપણા કલ્ચરમાં ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરવાનું આપણને કોઈ શીખવાડ્યું જ નથી. તો કોઈ આપણી માટે ચા બનાવે છે, કોઈ આપણી માટે ચા લાવે છે, કંઈ આપણે કોઈને ત્યાં બેસવા ગયા અને કોઈ વ્યક્તિ ભલે ત્યાં કામ કરવાવાળી વ્યક્તિ હોય, પાણીનો ગ્લાસ આપે છે, આપણે કેટલી વાર થેન્ક યુ કહીએ છીએ? એવરી ટાઈમ કહેવું જોઈએ. એ વ્યક્તિને એવું લાગવું જોઈએ કે મેં પાણીનો ગ્લાસ અમને આપ્યો, એની વેલ્યુ એમના જીવનમાં છે, એટલા માટે એમને મારી સામે જોઈને મને થેન્ક યુ કીધું, આભાર વ્યક્ત કરો. ધ પાવર ઓફ ગ્રેટિટ્યુડ ઇઝ અનબિલિવેબલ. હવે આની મિરર ઇમેજ વિચારીએ. એવા ઘણા બધા કામો જે તમે કોઈના માટે કર્યા હશે, ઘણીવાર તમે કોઈના માટે કંઈ સેક્રિફાઈસ કર્યું હશે, તો તમને પણ આશા હોય કે વ્યક્તિ એટલીસ્ટ એને એકનોલેજ કરે, મને કહે કે મને આ ગમ્યું, તે મારા માટે આ કર્યું. અને બધા પ્રયાસોને સાર્થક કરી દેતી હોય છે એક નાનકડી વાત, ગ્રેટિટ્યુડ. અને ગ્રેટિટ્યુડનો જે કમ્પાઉન્ડિંગ પાવર છે એ ગજબનો છે. તમે જો રોજ જે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો તમારા પેરેન્ટ્સ માટે, તમારા સિબલિંગ્સ માટે, તમારા પાર્ટનર્સ માટે, તમારી સાથે કામ કરતા લોકો માટે, તમારી નીચે કામ કરતા લોકો માટે, એ બધા સાથે તમે ગ્રેટિટ્યુડ એક્સચેન્જ કરો ને, તો એ ધીરે ધીરે કમ્પાઉન્ડ થાય વોર્મથમાં, ટ્રસ્ટમાં, પ્રેમમાં, આદરમાં, સન્માનમાં. એ છે પાવર ગ્રેટિટ્યુડની, જે આપણે ખૂબ જ સહજતાથી મિસ કરી જતા હોઈએ છીએ. તો આદત કેળવવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે કંઈ કામ કરે, ભલે ગમે એટલું નાનું હોય, એટલીસ્ટ એકનોલેજ ઇટ, કે મેં જોયું તે આ કર્યું અને મને ગમ્યું કે તે મારા માટે આ કર્યું. માત્ર એટલું તમે કમ્યુનિકેટ કરી દેશો ને, તમારી રિલેશનશિપ્સ જાતે જાતે સ્ટ્રોંગ થતી રહેશે.